સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ ખાતે રોડ પર બેસી વર્ષોથી ધંધો કરતા લોકોએ રેલી આકારે પહોંચી રજૂઆત કરી। સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજથી પાથરણાવાળાઓએ એક રેલી કાઢી હતી। વર્ષોથી રોડ પર બેસી ધંધો કરનારાઓને પાલિકાના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ મનપા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014 માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારાવાળા લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી, જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે। એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દમનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા ગઈએ છે। અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે।